હાલ અમદાવાદની વાત કરવામાં આવે તો પૂર્વમાં કોંગ્રેસ ઉમેદવાર નિકુલસિંહ તોમરની ધરપકડના મામલે રાજકીય ગરમાવો વધ્યો છે। નિકુલસિંહ તોમરે આક્ષેપ કર્યો છે કે છેલ્લા 3 થી 4 દિવસથી તેમને સતત હેરાન કરવામાં આવી રહ્યા છે। ડરથી આવું ડરાવી રહ્યું છે। વધુમાં તેમણે ભય વ્યક્ત કરતા આવતીકાલે મતદાન દરમિયાન પણ આવી જ કાર્યવાહી કરીને મતદાનમાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ થઈ શકે છે। जी आज अपनी जैसे कि पुलिस मेघाणीनगर पुलिस द्वारा अटकायत કરવામાં આવી હતી શું છે અટકાયત મને 3 દિવસથી હેરાન કરી રહ્યા છે। મેઘાણીનગરના પીઆઈ અને પીએસઆઈ આ 3 દિવસથી રોજ મને 2-4 કલાક બોલાવે છે, બેઠાવે છે, ધમકાવે છે અને 2 દિવસ પહેલાં મારા ઓફિસના 2 સ્ટાફને 151 કરી બિના ફાલતુ અને આજે બી આ લોકોની એવી રણનીતિ છે કે રાત્રે અમારા ઓફિસના બધા સ્ટાફને અંદર નાખવાની। અચ્છા આજે આપને કેટલો સમય ત્યાં બેસાડી રાખ્યા 2 કલાક 2 કલાકમાં શું પૂછપરછ કરી છે હજી પૂછતા જ નથી। બેસો ખાલી ટાઈમ પાસ। તો શું લાગે છે આપને આ ખાલી બીજેપીની હારના માટે પીઆઈ અમારા ઉપર દબાણ કરી રહ્યા છે કે વોટિંગ કાલે થાય ના અને કાલે જોજો હું આપના મીડિયાના માધ્યમથી કહું આ લોકો પોતે જ ઝઘડા કરાવશે અને અમારા છોકરાઓનું નામ નખાવશે અને એમને અંદર નાખશે। લાગે છે આમાં કઈ ષડયંત્ર હોય શકે? ષડયંત્ર છે, બીજેપી હારી રહી છે।